પણ જેનો હમણાં કીધું ને કે પ્રભુ કે જેને પ્રેમ પ્રગટ થયો ને એને આંખમાં આંસુ આવે, બીજા કોઈની આંખમાં આંસુ ના આવે. પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ન જાને કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે જો પંડિત હોય. આ જગતનો પ્રેમ નથી, એની આંખમાં આંસુ આવે. હમણાં રવિવાર સોમવારે એક સુરતથી આપણા વિડીયો જોઈ અને એટલા ગેલા થયેલા, મને એટલા સમયથી ફોન ગોતતા 2-3 વર્ષે ફોન ગોતો, કેમ કે આપણા વિડીયોની અંદર આપણે ફોન કે એડ્રેસ કશું આપતા નથી. કારણ કે હંસ હસી આવશે, આ તો સરોવર છે, ત્યાં હંસો આવશે, આ કે બગલાના કામ નથી. અને હંસ પુરુષો આવશે, એ ગોતતા આવશે તો મને આનંદ આવે. મેં તો હમણાં કેટલાય વાર ભેગા કરી લઈ, હજારો લાખો કરોડો આવતા મને, પણ નહીં. આવીને 5 વાગ્યાના આવીને બચારા ખોડિયારમાંના મંદિરે, વરસાદ પડતો હતો, ખોડિયારમાંના મંદિરે આવીને બેઠેલા, સુરતથી સવારના નીકળેલા રાતના. અને મેં ડેલો ખોલ્યો, દોડીને મારા પગમાં પડી ગયા, બાપુ બાપુ. મેં કીધું હું નથી બી બાપુ. મેં કીધું જો સાદો મને કે ના બાપુ તમે શું કે બાપુ. 5 વ્યક્તિ પગમાં પડી ગયા હતા. વીતી હોય ને ખબર પડે, બીજા નો ખબર પડે. હજે ખાઈ કરે, અનુભવ થયો હોય ને ખબર પડે. ડેલો ખોલીને બેસાડ્યા. દરરોજ સવારે હું આનંદ મંગલ કરું, આરતી, હરિગુરુ સંતની સેવા, એ પેન ડ્રાઈવ વગાડું છું. અને એની પછી હનુમાન ચાલીસા. કારણ બધાને જગાડવા માટે વગાડું છું. એની અંદર અદ્ભુત ખજાનો છે, પણ હજુ સુધી કોઈ જાગીને આવ્યું નથી કે બાપુ તમે આનંદ મંગલ આરતી કરું છું તો સાંભળવાની આનંદ આવે છે, આની અંદર શું પ્રશ્ન છે, શું જવાબ છે, એમને આપણે કોઈ પૂછ્યું નથી. કારણ કે ફ્લેટો મકાનો બંધ કરીને સૂતા હોય, કોને સાંભળવાની જરૂર છે? દરવાજા બંધ કરીને સૂતા છે, નથી સંભળાતા કોઈને. કાન જ બંધ છે, બધાના બંધ કામ છે. તડી પડ્યા કેટલી. કે બાપુ એકલા છો? મેં કીધા એકલો છું. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના.